નમસ્કાર. ગયા લેક્ચરમાં આપણે જે બે લેક્ચરમાં વાત કરી હતી વિરામ ચિહ્નોની, પહેલા લેક્ચરમાં વિરામ ચિહ્નની પરિકલ્પના સંકલ્પનાની વાત કરી ગયા અને ગઈકાલના લેક્ચરમાં પૂર્ણ વિરામ, અલ્પ વિરામ અને અર્ધ વિરામ, આ ત્રણ વિરામ ચિહ્નોનો કઈ રીતે ઉપયોગ, કેવા કેવા અનેક એંગલથી ઉપયોગ થાય છે તેની આપણે કાલે વિસ્તૃત રૂપથી ચર્ચા કરી હતી. હવે ત્યારબાદનું આગળનું જે વિરામ ચિહ્ન છે ત્યાંથી આપણે આજથી વાતની શરૂઆત કરીએ. ચોથું વિરામ ચિહ્ન ગુરુ વિરામ. ગુરુ વિરામનું ચિહ્ન કેવું છે, સંજ્ઞા કેવી છે તે મેં અહીંયા બાજુમાં કરેલી છે. આપ દરેક વિદ્યાર્થી જે છે એ ખાસ ધ્યાનમાં લેશો આ બાબત કે અહીંયા બ્રેકેટમાં જે બાજુમાં જે તે નિશાનીઓ હું કરું છું તે પ્રત્યેક વિરામ ચિહ્નની સંજ્ઞા, તેની નિશાની કેવી હોય છે તે હું અહીંયા કરતો રહું છું. સાથે સાથે મારી સાથે જ તમે આ બધા ઉદાહરણો પણ લખતા રહેજો. સાથે તમને જે છે એ કોઈ ક્વેરી હોય તો પણ સ્કૂલથી અમારો સંપર્ક કરશો તો વિશેષ તમને કોઈ અગવડતા ન સર્જાય તેનું પણ આ ઓનલાઈન લેક્ચરમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગુરુ વિરામની વાત કરીએ તો ઉદાહરણથી વાતની આપણે આગળ શરૂઆત કરીએ. જીવન માટે ત્રણ મહત્વની વસ્તુ છે. જીવન માટે ત્રણ મહત્વની વસ્તુ છે: હવા, પાણી અને ખોરાક. પિક્ચરમાં તો આવે છે કે રોટી કપડા ઓર મકાન, પણ અહીંયા કપડાં જે છે એ ગૌણ બાબત છે. જ્યાં સુધી હવા, પાણી અને ખોરાક માણસને મળતું રહેશે ત્યાં સુધી ખૂબ સુંદર સુખી જીવન વ્યક્તિ જીવી શકે છે. અને વર્ષો પહેલાં કપડાં અગત્યની બાબત ન ગણી શકાય જીવન જીવવા માટે. જીવન જીવવા માટે ત્રણ મહત્વની વસ્તુ છે, પણ ત્રણ પછી વાત કરી કે ભાઈ કઈ ત્રણ વસ્તુ, તો કે હવા, પાણી અને ખોરાક. તો મિત્રો ખાસ તમે નોંધ લેશો કે કોઈ પણ પ્રકારની યાદી કરવાની હોય, આખી યાદી બનાવવી છે અથવા કોઈ ગણતરી દર્શાવવાની હોય તો એ ગણતરીના જે શબ્દોનો ઉપયોગ આગળ તમે કરો એના પહેલાં અને ગણતરીની વાત પૂરી થયા બાદ તેની વચ્ચે જે છે એ આ રીતે ગુરુ વિરામ જે છે એ મૂકવામાં આવે છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી નોંધ લેશે, ગણતરી કરવી હોય, યાદી કરવી હોય ત્યારે હર હંમેશ ગુરુ વિરામની આ સંજ્ઞા જે છે એ આપણે વાક્યમાં ઉપયોગમાં લઈએ છીએ. તો ગયા લેક્ચરમાં જેની વાત કરી એ પણ અહીંયા આ વાત આજે અત્યારે ખાસ આપણે ભણી રહ્યા છીએ એટલે નોટ ડાઉન યાદી કરીશું કે મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી એમાં પૂર્ણ વિરામનો એક ઉપયોગ હતો. એમાં આપણે લખ્યું હતું કે કોઈ યાદી આખી તૈયાર કરવાની થાય ત્યારે પણ એમાં પૂર્ણ વિરામ વાપરવામાં આવે છે. પણ ક્યારે, તો કે જેને અંકોમાં બંધ કરવામાં આવે, ક્રમબદ્ધ કરવામાં આવે. આપણે વાક્ય ઉદાહરણ મેં લખાયું હતું તમને કે ગાંધીજીના ત્રણ મહત્વના મહાવ્રતો હતા: સત્ય, અહિંસા અને અસ્તે. પણ ત્યારે તમે જોયું હોય તો ત્યારે નંબરિંગ કર્યું હતું, આપણે ગણતરી આપી હતી, 1 પછી પૂર્ણ વિરામ, 2 પછી પૂર્ણ વિરામ, 3 પછી પૂર્ણ વિરામ. અહીંયા ત્યારે ગણતરી કરવાની હોય, ખાસ યાદ રાખજો. હજી એકવાર એ ઉદાહરણ હું અહીંયા નોટ ડાઉન કરું છું, તમે વિચારશો અને સાથે જોજો. ગાંધીજીના 3 મહાવ્રતો હતા: 1 સત્ય, 2 અહિંસા અને 3 અસ્તે. મહાત્મા ગાંધીએ જે પોતાનું જીવન જે પ્રમાણે જે પ્રકારે તેઓ જીવ્યા એના મહાવ્રતો જેણે પોતાના જીવનભર ટકાવી રાખ્યા હતા એ મહાવ્રતો કયા હતા? તો અહીંયા ખાસ જોજો તમે, અહીંયા માત્ર યાદી કરી છે, ગણતરી કરી છે, ગણતરી સૂચક શબ્દો લખેલા છે, 1 પછી પૂર્ણ વિરામ, 2 પછી પૂર્ણ વિરામ, 3 પછી પૂર્ણ વિરામ, અને અહીંયા આ રીતે ગુરુ વિરામ મૂક્યું. શા માટે? તો કે આમાં ક્રમબદ્ધ નથી કરેલા,
આંકડાઓથી માહિતી 1 નંબર 2 નંબર 3 નંબર કર્યું હોત તો અહીંયા ગુરુ વિરામનો ઉપયોગ જે છે એ ન થઈ શકે, પણ જો ક્રમબદ્ધ કરવાના હોય મિત્રો ત્યારે હંમેશા ક્રમના અંક પછી પૂર્ણ વિરામ, ક્રમનો એકમનો અંક, 2નો અંક, 3નો અંક, એ અંક પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. જો અંક નથી દર્શાવવાના, સીધી જ યાદી કરવાની છે, તો એ આ રીતે આ વાક્યમાં જે પ્રમાણે આપણે ગુરુ વિરામનો ઉપયોગ કર્યો તે પ્રમાણે ગુરુ વિરામનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ વાત થઈ ગુરુ વિરામની. અને હવે એક હજી અગત્યનું કે ભાઈ ગુરુ વિરામ હજી એક જગ્યાએ વપરાય છે. ઉદાહરણથી વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પરેશ નરેશ તું ક્યાં જાય છે? તો અહીંયા નીચે નરેશ જવાબ આપે છે, હું મંદિર જાઉં છું. તો ખાસ નોંધ લેશો, આ બે ઉદાહરણથી આપણે વાતને સમજવાનો ગુરુ વિરામને પ્રયત્ન કરીએ કે પરેશ અને નરેશ નામના બે વ્યક્તિ છે જે સંવાદ કરી રહ્યા છે. પરેશે નરેશને પૂછ્યું કે નરેશ તું ક્યાં જાય છે? અને નરેશ પછી નીચે જવાબ આપે છે. અને એ વાત જ્યારે આપણે આપણા લખાણમાં લખીએ છીએ ત્યારે હંમેશા એ સંવાદના પહેલાંના નામ પછી સંવાદ જે કહી રહ્યું હોય, બોલી રહ્યું હોય, વાતચીત કરીએ છીએ તેને સંવાદ કહેવાય. વાતચીત સંવાદમાં જે વ્યક્તિનું નામ લખીએ અને બાદમાં તેનું કહેલું, તેના દ્વારા કહેવામાં આવેલું વાક્ય કથન આપણે જ્યારે લખીએ છીએ તો પહેલાં નામ અને નામ પછી આ રીતે અહીંયા ગુરુ વિરામ જે છે એ મૂકવામાં આવે છે. તો પરેશ અને નરેશનો આ સંવાદથી તમને કદાચ મિત્રો ખ્યાલ આવ્યો હશે. ગુજરાતીના આપણા ટેક્સ્ટબુકમાં ઘણા બધા એવા એકાંકીઓ અને ઘણા બધા એવા નાટકોનો આપણે અભ્યાસ કરતા હોઈએ તો નાટક અને એકાંકીમાં હર હંમેશ તમે જે તે વ્યક્તિના નામ આવે, કોઈ રાજાનું નાટક હોય કે કોઈ છોકરા છોકરીઓ અંદરો અંદર વાતચીત કરી અને સુંદર મજાનો સંવાદ કરી અને સુંદર મજાનું નાટક આપણી સુધી પહોંચતું કર્યું હોય તો એ સંવાદાત્મક લખાણ જેને કહેવાય. આ લખાણને કેવું લખાણ કહેવાય? ખાસ યાદ રાખશો, આને લખાણ કહેવાય સંવાદાત્મક. તો આવું સંવાદાત્મક લખાણ જ્યારે આપણે આપણા લખાણમાં ઉપયોગમાં લઈએ છીએ ત્યારે હંમેશા પ્રત્યેક વ્યક્તિના નામ પછી ગુરુ વિરામ મુકાય અને ત્યારબાદ તે વ્યક્તિ જે વાત કરતી હોય તે વાતને શબ્દશઃ એટલે એના એ જ શબ્દોમાં લખવામાં મૂકવામાં આવે ત્યારે એમાં ગુરુ વિરામનો આ પ્રકારે જે છે એ ઉપયોગ થાય છે. તો ખાસ ગુરુ વિરામના આ બે મહત્વના ઉપયોગ જે આપણા માટે અગત્યના છે તેની આપણે અહીંયા ચર્ચા કરી. આગળના વિરામ ચિહ્ન તરફ હવે આપણે વાત કરીએ. પાંચમું વિરામ ચિહ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે લગભગ મોટા ભાગે પેપરમાં પ્રશ્નાર્થ ચિહ્ન જોતા હોઈએ છીએ, પણ આપણે આપણા લખાણમાં ક્યારેય કોઈ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયો હોય તેવું વાક્ય ક્યારેય લખતા હોતા નથી. તો આવું ન કરવું. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જ્યારે હોય કે પ્રશ્ન હોય ત્યારે તે પ્રશ્નાર્થ વાક્યના અંતે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ મૂકવામાં આવે છે. ઉદાહરણથી વાતને આપણે સમજીએ. આપનું નામ જણાવશો? બીજું ઉદાહરણ લખીએ આપણે. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ જણાવો. અહીંયા બે પ્રશ્નો જે છે એ મારા દ્વારા લખવામાં આવેલા છે. પહેલો પ્રશ્ન છે આપનું નામ જણાવો. આપણે મોટાભાગે કોઈ સામેવાળી વ્યક્તિથી પરિચિત ન હોઈએ અથવા તો એમનું નામ આપણે ભૂલી ગયા હોય ત્યારે સીધો જ પ્રશ્ન કરીએ કે આપનું નામ જણાવો. પછી બીજું અહીંયા વાક્ય લખ્યું છે પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ જણાવો. પોસ્ટ ઓફિસ વાર્તા ધોરણ
11મા ધોરણમાં ભણાવવામાં આવતું સુંદર મજાનું એક ટૂંકી વાર્તા, નવલિકા જેને ગણી શકાય, ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી નામના ગુજરાતી નવલકથાકારે લખેલી પોસ્ટ ઓફિસ નામની વાર્તા, સુંદર મજાની વાર્તા. તો અહીંયા પરીક્ષામાં આવા પ્રશ્નો પણ પૂછાય છે આપણને, એટલે ખ્યાલ છે કે પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ જણાવો, કે પછી છકડો વાર્તાના લેખકનું નામ જણાવો. છકડો વાર્તાનો છકડો પાઠનો સાહિત્ય પ્રકાર દર્શાવો. વૈષ્ણવજનના કવિ કોણ છે? નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કેવા કેવા લક્ષણો દર્શાવ્યા છે? તો આવા બધા જ પ્રશ્નો ટૂંકમાં માત્ર યાદ આપણે એટલું રાખવાનું છે કે વાક્યમાં જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે હર હંમેશ તે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ કરવામાં આવે છે. માત્ર પરીક્ષામાં જ પ્રશ્નાર્થ ચિહ્નો આપણને પેપરમાં દેખાય છે એવું નહીં કરતા, આપણે આપણા લખાણમાં પણ આ પ્રશ્નાર્થ ચિહ્નના ઉચિત ઉપયોગ સાથે આપણું લખાણ સુંદર અને સરળ અને સ્વાભાવિક બનાવી શકીએ છીએ. તો આ વાત થઈ પ્રશ્નાર્થ ચિહ્નની. આગળની વાત કરીએ, આગળના વિરામ ચિહ્નની. ઉદ્ગાર ચિહ્ન અથવા આને આપણે આશ્ચર્ય ચિહ્ન તરીકે પણ ઓળખીએ છીએ. સંજ્ઞા કેવી છે? તો કે આ પ્રકારે આની સંજ્ઞા, એની નિશાની જે છે એ કરવામાં આવે છે. ઉદ્ગાર ચિહ્નની આપણે હવે વાત કરીએ. પહેલાં ઉદાહરણથી વાતની શરૂઆત કરીએ. વાહ, કેટલું સુંદર દ્રશ્ય! વાહ, કેટલું સુંદર દ્રશ્ય! વાહ, ધન્ય છે તમારી ટેકને. ખબરદાર, ત્યાં જ થોભી જા. ખબરદાર, ત્યાં જ થોભી જા. ફટ હજો તારા જેવા ઉલાંગારને. હવે અહીંયા મેં જે વાક્યો લખ્યા છે, 4 વાક્યો લખ્યા છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બોર્ડ ઉપર કે વાહ, કેટલું સુંદર દ્રશ્ય. કે જોયેલું નથી પણ પ્રથમ વખત એ દ્રશ્ય જોયું અને જે નવીનતમ ભાવો હૃદયને ભીતર પેદા થયા એ ભાવ કયા હોય? તો કે અહીંયા પહેલાં આ વાક્યમાં આશ્ચર્યનો ભાવ જે છે એ પ્રકટ થયો છે. કે અત્યારે ચોમાસું ચાલે છે અને ચોમાસામાં સુંદર મજાનું મેઘધનુષ્ય થયું હોય અને એને જોઈએ આપણે અગાસીમાં વરસી ગયેલા વરસાદ પછી આવેલા તડકાની વચ્ચે સુંદર મજાનું મેઘધનુષ્ય આપણને બતાવે અને એ દ્રશ્ય જોઈ અને આપણામાંથી સહજ ઉદ્ગાર સાથેનું વાક્ય નીકળે કે વાહ, કેટલું સુંદર દ્રશ્ય. ત્યારે જે ભાવ પ્રગટ થાય, કેવો ભાવ છે દોસ્ત? આશ્ચર્યનો ભાવ છે. આગળ બીજું વાક્ય છે, વાહ, ધન્ય છે તમારી ટેકને. કે અહીંયા ટેક એટલે શું? ટેક એટલે બાધા. બાધા એટલે આખડી. અને એરેબિક શબ્દમાં કહીએ તો મન્નત, અને તળપદા શબ્દોમાં કહું તો ટેક એટલે માનતા. આપણે કંઈક પ્રાપ્ત કરવા માટે, મેળવી લેવા માટે, ભગવાનને રીઝવવા માટે, ભગવાનને રાજી કરવા માટે, ભગવાનનો રાજીપો, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈને કોઈ પ્રકારે આપણે બાધા માનતા રાખીએ છીએ કે હે ભગવાન, મારું આ કામ થઈ જાય તો હું આમ કરીશ. એ છે એ કયો ભાવ? ટેક, બાધા. તો વાહ, ધન્ય છે તમારી ટેકને. ટેક જોઈ અને ટેક કહેતા બાધા, બાધાને જોઈ અને અહીંયા પ્રશંસા આ વાક્યમાં કરવામાં આવેલી છે. કે અહીંયાથી હાલો આપણે એક ટેકની વાત કરીએ. કે ટેક કહેતા બાધા, અહીંયાથી આપણે પૂનમ હોય તો બગદાણા અથવા તો રવિવાર હોય તો ખોડિયાર મંદિરમાં ભગવતીના ખોડિયારમાંના દર્શન કરવા માટે ચાલતા ચાલતા જતા હોય.
પણ રેર કેસમાં એવા પણ માણસો જે છે એ આપણને જોવા મળતા હોય કે જેની બાધા કંઈક અલગ જ હોય. છેક વાપી વલસાડ બાજુથી માણસો જે છે એ છેક ચાલતા ચાલતા આપણા સૌરાષ્ટ્રના ભાવનગરનું આપણા બગદાણાના દર્શનના ક્ષેત્રમાં તેઓ આવતા હોય છે. અહીંયાથી ઘણા રાજપરા રોડ ઉપર રસ્તા ઉપર જે છે એ રવિવારની શનિવારની રાતે ચાલી અને રવિવારેમાં ભગવતીના દર્શન કરવા માટે જતા હોય. પણ ઘણાની એવી બાધા હોય કે હું ભાઈ ખુલ્લા પગે જઈશ, અથવા ઘણાની એવી બાધા હોય કે અમુક વસ્તુ સાથે લઈ અને માતાજીને તો કે નૈવેદ્ય ચડાવવો છે, થાળ કરવો છે, તો વસ્તુ ઉપાડીને લઈને જતા હોય. ઘણાની એવી બાધા હોય. હમણાં થોડા ટાઈમ પહેલાં હું ચોટીલા ગયો તો, આજથી ઘણા ટાઈમ પહેલાં, તો મેં એક બાધાવાળા, એક આવી ટેકવાળા ભાઈને જોયા. સહજ આવો ઉદ્ગાર મારા મુખમાંથી પણ નીકળી ગયો હતો કે ચોટીલાનો જે ડુંગર છે એ ડુંગર ઉપર તો કે આપણે દાદરા ચડીને જઈએ તો પણ જે છે એ થોડે અડધા ઉપરનો ચડવો ખૂબ આંકરો પડે, થાકી જતા હોઈએ છીએ. એના બદલે એ વ્યક્તિ જે દાદરામાં રસ્તામાં મેં એમને જોયા તો પોતાના પગના ગોઠણના ભારથી, પગ વાળેલો માત્ર ગોઠણના વજનથી તેઓ જે છે એ દાદરા ચડતા હતા. અને કેવી એ ટેક હશે, કેટલી વેદના થતી હશે. ગોઠણ સીધા પગથિયા ઉપર આવે, દાદરા ઉપર આવે, સહજ સ્વાભાવિક જે છે એના પગ જે છે એ છોલાઈ ગયા હતા. અને એ ભાઈના જ્યાં જ્યાં દાદરા, મંદિરના દાદરા ઉપર જ્યાં જ્યાં પગ પડતા હતા ત્યાં ત્યાં ગોઠણના છોલાયેલા ઘાવમાંથી લોહીના, સાહેબ, કુમકુમના ચાંદલા થતા હોય એવા જે છે એ દ્રશ્યો ત્યારે દેખાતા હતા. ત્યારે સહજ ભાવ વાક્ય નીકળે કે વાહ, ધન્ય છે તમારી ટેકને. આ આસ્થાનો દેશ આપણો ભારત દેશ છે. આગળનું વાક્ય છે ખબરદાર ત્યાં જ થોભી જા. અહીંયા આ જે વાક્ય કીધું છે એમાં ક્રોધનો ભાવ છે. અને આ વાક્ય સૌરાષ્ટ્રની રસધાર નામની વાર્તામાં ઝવેરચંદ મેઘાણીએ આપણા ભાવનગરનું બજુડ, અને બજુડમાં એક જટાશંકર નામનો એક બ્રાહ્મણ, અને એ બ્રાહ્મણ જટો હલકારો નામની એક સુંદર મજાની વાર્તા ઝવેરચંદ મેઘાણીએ લખી. અને ક્ષત્રિયને, એક રજપૂતાણીને બચાવવા માટે એક બ્રાહ્મણ, જે પોસ્ટ ઓફિસનો પોસ્ટ માસ્ટર, ટપાલી હોય, ઘરે ઘરે ટપાલ નાખવા જવાનું કામ કરતો હોય, પણ એક ગામની રજપૂતની દીકરી, અને એ દીકરીને એમ કહેવાય કે બીજા બધા લુચ્ચા બહારવટીયાઓ આવી અને લૂંટવા લાગે, અને એની એમ કહેવાય કે મર્યાદા સાથે રમત શરૂ કરે. અને એ અરસામાં એ વખતે એ બ્રાહ્મણ પુરુષ આવે અને એના હાથમાં એક ભાલો માત્ર ને માત્ર હોય, અને એ ભાલો લઈ અને પહેલાં બહારવટીયાઓ જે છે એ તો ઘણા બધા હતા, એની સાથે આ માત્ર એકલો બ્રાહ્મણ. પણ બ્રાહ્મણે ડર્યા વગર, એ જટાશંકરે સહેજ પણ ડર્યા વગર એ પોતાના ભાલો લઈ અને એ બહારવટીયાઓની સાથે બાજ્યો. અને ઘણા બધા બહારવટીયાઓ હતા, બધાને મોતને ઘાટ ઉતારી દીધા. કેટલાક રહ્યા એ બધા બી ગયા ને ભાગી ગયા. અને આખો શરીર, આખો દેહ જે છે એ એનો લોહીથી ખરડાઈ અને પડી ગયો. અને ત્યારે ઓલી બેન જેની આબરૂ બચાવી હતી એ બેન આવી અને એ બ્રાહ્મણના પગમાં પડે છે. અને જ્યારે બહારવટીયાઓ એ સ્ત્રીની સાથે રમત કરી રહ્યા હતા, એને લૂંટી રહ્યા હતા, ત્યારે જટાશંકર દ્વારા આ વાક્ય બોલવામાં આવેલું હતું, ખબરદાર ત્યાં જ થોભી જાજો. બહારવટીયાઓ બેન તરફ આગળ વધી રહ્યા હતા અને પોતે ભાલો લઈ અને ઉતર્યો. અને હાલની તારીખે આ વાતની જે વાર્તા ઝવેરચંદ મેઘાણીએ માત્ર સાહિત્યમાં કરી એવું નથી. તમે ભાવનગર રાજકોટના રોડે જાઓ અને બજુડ આવે છે, બજુડ ગામનું બસ સ્ટેન્ડ છે, આગળ પાટિયું છે રોડ ઉપર, ત્યાં આગળ હાલની તારીખે પણ રોડના કાંઠે જટાશંકરભાઈની સુંદર મજાની નાની એવી દેરી પણ આવેલી છે. એટલે આવા અદ્ભુત ભાવોનો દેશ, આવા અદ્ભુત સાહિત્યનો દેશ એટલે આપણો સૌરાષ્ટ્ર, ગુજરાત. અને અહીંયા આપણી ગુજરાતી ભાષાની આ જ મીઠાશ છે. આગળની વાત છે ફટ હજો તારા જેવા કુલંગારને. અહીંયા કેવો ભાવ વ્યક્ત થયો છે તો કે આમાં જે છે એ ધિક્કારનો ભાવ છે. ધિક્કાર એટલે તિરસ્કાર. તિરસ્કાર એટલે દોસ્ત થાય નફરત થઈ ગઈ. કુલાંગાર શબ્દ એક નવો આવ્યો આપણા માટે. કુલાંગાર એટલે કુળની મર્યાદાને શોભે ને એવું કાર્ય કરે, અને કુળની મર્યાદા, કુળની આબરૂને જે છે એ કીચડ ઉછળ્યું હોય, કુળનું નામ જે છે એ ખરાબ થયું હોય, એને કુલાંગાર કહેવાય. ઉદાહરણથી વાત કરું કે ઘરેથી બધા અરેન્જ મેરેજ જ કરતા હોય, પણ કોઈ પરિવારનો એવી કોઈક વ્યક્તિ આગળ જતા મહાન વ્યક્તિ જન્મે કે જેને ક્યાંક પ્રેમ થઈ જાય. પ્રેમ એટલે કેવો પ્રેમ કે 20 વર્ષની છોકરીને જોઈ અને 22 વર્ષના છોકરાના દિલના ડબ્બાના ભાવો બધા જે છે એ ખુલ્લી જાય, એ પ્રેમ નહીં. તો પ્રેમ એટલે એમના સુખે સુખી, એમના દુખે દુખી,
એમની આંખોમાં આંસુ જોઈ અને તમારી આંખો પણ કોરી ન રહેતી હોય એવો પ્રેમ હોય એને પ્રેમ કહેવાય. બાકી તો બધી વાતું છે. ફટ હજો તારા જેવા કુલંગારને કુળની મર્યાદાને શોભે નહીં એવું કાર્ય કરીને આવ્યું હોય ત્યારે વડીલો દ્વારા તિરસ્કાર ધિક્કાર સહન કરવાનો વારો આવે ત્યારે આવું વાક્ય નીકળતું હોય તો ખાસ આ ઉદ્ગાર ચિહ્ન સાથેનો ધિક્કારના વાક્યો જે છે એ બોલાતા હોય છે. તો આપણે હવે વાત કરી રહ્યા છીએ ઉદ્ગાર આશ્ચર્ય ચિહ્નો ઉપયોગમાં ક્યારે લેવાય, તો કે આશ્ચર્ય, પ્રશંસા, ક્રોધ, ધિક્કાર, તિરસ્કારના માનવ મનના ભાવોને જ્યારે લખાણમાં અભિવ્યક્ત કરવામાં આવે છે ત્યારે હંમેશા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન જે છે એ મૂકવામાં આવતું હોય છે. તો આ વાત થઈ ઉદ્ગાર ચિહ્નની. આગળના વિરામ ચિહ્ન તરફ હવે આપણે જઈએ. વિગ્રહ રેખા. હવે આ તો જોઈએ જ નહીં ક્યારે એવું થશે. વિગ્રહ રેખા એટલે આ પ્રકારે જે કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે, તો વિગ્રહ રેખા કહેવામાં આવે છે. ઉદાહરણથી વાત શરૂ કરીએ. તમે તો ડોટ 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 અધૂરી છોડી દીધી. અમારી અધૂરી કહાની જેવી વાત છે. તમે તો પણ શું, તો કે જેને આપણે કંઈક કહી રહ્યા હોય, તમે તો વાત અધૂરી છોડીએ છીએ. શા માટે, તો કે સામેવાળી વ્યક્તિ સારી રીતે આ વાત જાણે છે કે આ મને શું કહેવા માંગે છે. એવી જ્યારે અધૂરી છોડી દીધેલી વાત હોય એને દર્શાવવામાં જ્યારે વાક્યમાં આવે છે ત્યારે તેને વિગ્રહ રેખાથી દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત કોઈ શીર્ષક ખૂબ લાંબુ હોય, શીર્ષક કહેતા પાઠનું નામ જેને આપણે કહીએ છીએ, કવિતાનું નામ, ટાઇટલ જેને આપણે કહીએ છીએ, મથાળું જેને કહીએ છીએ, તે હવે અહીંયા કુંદનિકા કાપડિયા કે પછી કોઈ લેખક સારા છે, અંધારી ગલીમાં અથવા તો ચાંદની રાતમાં કોઈ શીર્ષક, કોઈ નામ છે કે જે ખૂબ લાંબા છે. અંધારી ગલીમાં તો ઘણું બધું હોય, ચાંદની રાતમાં એમાંય વિશેષ ઘણી બધી વાતો હોય. આગળ 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 જેનું વર્ણન કરવું અશક્ય છે અને જેનું એમ કહેવાય કે મથાળું ખૂબ લાંબુ લચોય. શીર્ષક કોને કહેવાય, મથાળું કોને કહેવાય, તો કે એકદમ નાનું હોય અને એ માત્ર ને માત્ર આપણે શીર્ષક વાંચીએ ને ત્યાં આપણને ખબર પડી જાય કે આમાં શું હશે. એને શીર્ષક કહેવાય, એને મથાળું કહેવાય. તો અંધારી ગલીમાં, ચાંદની રાતમાં ઘણા બધા આગળના ભાવો, આગળની વાતો, ઘણી બધી રજૂઆતો, ઘણું બધું મહત્વનું હોય. તો ત્યારે આગળની શીર્ષકના શબ્દો ન લખવા હોય તો આ રીતે છોડીને પણ આપણે શીર્ષકમાં વિગ્રહ રેખાનો જે છે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછીનો એક ઉપયોગ છે મીઠા મધુને મીઠા. નહીં જડે રે લોલ. અહીંયા મેં લખેલી છે કાવ્ય પંક્તિ, ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધ થયેલી તો બોટાદ કરની આ રચના મીઠા મધુને મીઠા. મા વિશેનો કોઈ નિબંધ છે, માતૃપ્રેમ તમે લખી રહ્યા છો અને તમે લખતા હો ત્યારે આવી બધી પંક્તિઓનો ઉપયોગ સાથેનો જો તમે નિબંધ લખો તો તમારા નિબંધના માર્ક ક્યાંય કપાય જ નહીં. ખૂબ સારો, ખૂબ સુંદર નિબંધ બની રહે અને નિબંધમાં તમને પૂરેપૂરા માર્ક્સ મળે. પણ અહીંયા આ પંક્તિ ખૂબ પ્રસિદ્ધ છે, કવિ બોટાદકરની, અને કવિ બોટાદકરે લખેલી આ વાત લોક પ્રસિદ્ધ થયેલી છે એટલે અહીંયા અધૂરી છોડી દેવામાં આવ્યું. આખું કાવ્ય ન લખવા બેસવાનું હોય કાંઈ ત્યારે તો કે ત્યારે આ રીતે દર્શાવવામાં આવે મીઠા મધુ ને મીઠા. આગળની વાત બધા જાણે છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કે પછી ઝવેરચંદ મેઘાણીની કવિતાનું આપણે શૌર્ય ગાન કરતા હોય અને કોઈ શુરવીરતાને લગતો કોઈ નિબંધ લખતા હોય અને એ નિબંધમાં તો કે આવી બધી પંક્તિ લખીએ, કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
આવી બધી વાતો લખીએ તો આપણા નિબંધ જે છે એ ઘણા દીપી ઉઠે અને ગુજરાતીની આવી બધી ક્લાસિકલ કાવ્ય પંક્તિઓ, આપણે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી હોઈએ તો આપણે ઘણી બધી આવી કાવ્ય પંક્તિઓ આપણે યાદ રાખવી જોઈએ અને એ હંમેશા જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે આપણે આપણા લખાણમાં મળી લેતા રહીએ. નિબંધમાં તો ખાસ નિબંધને આકર્ષક, સચોટ અને સુંદર બનાવવો હોય તો જે તે નિબંધનું વિષય હોય એને અનુરૂપ કાવ્ય પંક્તિઓ લખીએ તો આપણને પૂરા માર્ક મળે. પછી ઘણીવાર એવું થાય કે નિબંધમાં કંઈક શૂરવીરતાની વાત ચાલતી હોય કે ભાઈ એક ઘાયલ સૈનિકની આત્મકથા નિબંધ લખતા હોય અને ત્યાં આપણે મીઠા મધુને મીઠા મેહુલા રેલો લેથી મીઠી છે મોરી માત્રે એવું લખીને બેસીએ તો 10માં 5 માર્ક ન આપે. ઘાયલ સૈનિક, એક ઘાયલ સૈનિકની આત્મકથા લખતા હોય તો સમરાંગણમાંથી આવતા સૈનિકની વેદનાને વ્યક્ત કરતું વર્ષો પહેલા ઝવેરચંદ મેઘાણીએ કવિતામાં લખ્યું હતું, રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આવી કંઈક કવિતાઓ, આવી કંઈક પંક્તિઓ લખીએ તો આપણો નિબંધ જે છે એ દીપી ઉઠતો હોય. વાત કરીએ છીએ વિગ્રહ રેખાની કે આ પ્રકારે કવિતા ખૂબ પ્રસિદ્ધ હોય તો એ કાવ્ય પંક્તિઓના અમુક આગળના શબ્દો અને થોડા પાછળના શબ્દો અને વચ્ચે વિગ્રહ રેખા કરી દેવામાં આવે તો તમારી એ કાવ્ય પંક્તિ ખૂબ સુંદર દેખાઈ ઉઠતી હોય છે. આગળના વિરામચિહ્ન તરફ હવે વાત કરીએ. લઘુ રેખા. લઘુ કહેતા નાનું. લઘુ શબ્દનો અર્થ જ થાય છે નાનું, કે જે એકદમ નાની રેખા એટલે લઘુ રેખા. આના માટેનું બીજું નામ છે વિગ્રહ રેખા. હવે આનો ઉપયોગ ક્યાં આપણે કરીએ છીએ તો ખાસ માનો કે તમે તમારી આ બુક છે એના આ પેજ છે અને એ પેજની અંદરની આ બધી લાઈનો છે, અહીંયા આ હાસ્યો છે આપણે સપોઝ ધારી લ્યો કે, તો એમાં તમે અહીંયા લખો છો અને અહીંયા કોઈ શબ્દ લખો છો, ભારતીય શબ્દ લખવાનો છે, આપણે વાક્ય જ લખીએ, અમે બધા ભાર થયું, તી નહીં આવ્યું, તી શબ્દ નહીં આવે કારણ કે અહીંયા પેજની મર્યાદા પૂરી થઈ ગઈ, બુકનું પેજ જે છે એ પૂરું થઈ જાય છે. તો કે ભાર થયું, તી બાકી રહ્યું, તો અહીંયા લઘુરેખા કરવામાં આવે અને પછી અહીંયા ઘટતો શબ્દ લખી નાખો તો ચાલે છે. તમે અહીંયા કોઈ બીજો કોઈ પણ પ્રકારનો તમારો શબ્દ તૂટક ચિહ્ન પણ આને જે છે એ કહેવામાં આવે છે. આપણે વાત કરીએ ભર ઉનાળો શબ્દ લખીએ છીએ કે એમાં ભર લખાણું અને ઉનાળો રહી ગયો તો અહીંયા ઉનાળો અહીંયા લખી નાખવાનો. તો આ પ્રકારે ક્યાંય તમારે લખતા લાઈનના અંતે છેલ્લે તમે પહોંચી જાઓ અને તમારી વાત તો બાકી છે પણ શબ્દ અધૂરો છે, શબ્દ તૂટક ચિહ્ન, એટલે જ લઘુરેખા અથવા વિગ્રહ રેખા. વિગ્રહ રેખા શા માટે કહેવામાં આવે છે તો કે સામાસિક શબ્દો, હવે સામાસિક શબ્દોમાં આપણે વાત કરીએ તો કે મહાદેવ, તો મહાદેવનો આપણે વિગ્રહ કરીએ તો કે મહાદેવ. માં જાયો, તું તો મારો માં જાયો વીર. માં જાયો એટલે માં દ્વા લોપ જાયો, વિગ્રહ થાય છે. માએ જેણે બેન અને ભાઈની વાત હોય ત્યારે બેન દ્વારા પોતાના ભાઈ માટે કહેવામાં આવે તું તો મારો માં જાયો વીર છો, તો આ માં જાયો, મહાદેવ કે ભાઈ બહેન એવા કોઈ પણ પ્રકારના સમાસના શબ્દો, એ દ્વંદ્વ સમાસ હોય તો પણ ભલે કે કોઈ પણ સમાસ હોય, પણ સામાસિક શબ્દોનો જ્યારે વિગ્રહ કરવાનો હોય ત્યારે પ્રત્યેક સામાસિક શબ્દની વચ્ચેનો ભેદ પાડવા માટે, એને અલગ કરવા માટે લઘુરેખા અથવા વિગ્રહ રેખાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ વાત થઈ લઘુરેખાની. આવીને આવું સહેજ લાઈન લાંબી આવે એ 9મું વિરામચિહ્ન મહારેખા અથવા ગુરુ રેખા કહેવામાં આવે છે, પણ એ ઉપયોગમાં આપણે બહુ કાંઈ આવતી નથી. હવે જે અગત્યનું વિરામચિહ્ન છે એની જ આપણે વાત કરીએ, અવતરણ ચિહ્ન.
અવતરણ ચિહ્ન ખૂબ અગત્યના છે. અવતરણ ચિહ્ન વિશે આપણે વ્યવસ્થિત રીતે જે છે એ યાદ રાખવું પડે, જેથી કરીને કાંઈ ભૂલ પડે નહીં. અવતરણના બે પ્રકાર છે. પહેલું એકવડું અવતરણ અને બીજું બેવડું અવતરણ. આને આપણે ગુજરાતીમાં અહીંયા લખીએ, અંગ્રેજીમાં જેને કહીએ છીએ સિંગલ અવતરણ, અને આને કહીએ છીએ ડબલ અવતરણ. હવે સિંગલ અવતરણનો ઉપયોગ ક્યારે વાક્યમાં થાય છે, ત્યાં ખાસ યાદ રાખવાનું છે. જો હું અહીંયા શબ્દો લખું છું, ખાસ જોજો તમે. મેં સત્યના પ્રયોગનું વાંચન કર્યું છે. મેં સત્યના પ્રયોગનું વાંચન કર્યું છે. પછી બીજું ઉદાહરણ આપણે લખીએ. મને દર્શકનું સાહિત્ય પસંદ છે. હવે બે ઉદાહરણ અહીંયા આપણે માત્ર પહેલાં એકવડું સિંગલ અવતરણની વાત કરી રહ્યા છીએ, પણ ખાસ યાદ રાખશું સિંગલ અવતરણ કઈ રીતે થાય છે. તો કે સિંગલ અવતરણની નિશાની આ પ્રકારેની રહેશે. ડબલની પછી વાત કરીએ તો અહીંયા સિંગલ અવતરણ, એકવડું અવતરણ. મેં સત્યના પ્રયોગનું વાંચન કર્યું છે. હવે સત્યના પ્રયોગ એટલે એક પુસ્તકનું નામ છે. આપણા દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાના પ્રાણ, પોતાના આત્માને જેમાં નીચોવી નાખી દીધું એવું કોઈ અમર પુસ્તક હોય તો એ સત્યના પ્રયોગ. તો કોઈ મહત્વનો શબ્દ કે એવો કોઈ શબ્દ સમૂહ, અથવા તો કોઈ પુસ્તકનું નામ, અથવા તો કોઈ શીર્ષક, કોઈ ટાઇટલ, કોઈ મથાળું જ્યારે તમે તમારા વાક્યમાં લખો છો ત્યારે તેને હંમેશા એકવડા અવતરણમાં લખવામાં આવે છે. પછી તો કે મને દર્શકનું સાહિત્ય પસંદ છે. આ દર્શક કોણ? તો કે મનુભાઈ પંચોળી, જે આપણા ગુજરાતી સાહિત્યના અમર સાહિત્યકારોમાં જેનું નામ જે છે એ ગણી શકાય. દર્શક એ એમનું ઉપનામ છે. તો ખાસ યાદ રાખશું, એકવડું અવતરણ અથવા સિંગલ અવતરણ વાક્યમાં ક્યારે પ્રયુક્ત થશે? તો કે કોઈ લેખકનું ઉપનામ, કોઈ મહત્વનું પુસ્તક, કે કોઈ પુસ્તકનું મહત્વના પ્રકરણનું નામ, શીર્ષકનું નામ, કે કોઈ મહત્વનો શબ્દ કે શબ્દ સમૂહ જ્યારે તમે તમારા વાક્યમાં પ્રયુક્ત કરો છો ત્યારે હર હંમેશ તે મહત્વના શબ્દને, તે લેખકના નામના ઉપનામને કે પુસ્તકના નામને હંમેશા એકવડું સિંગલ અવતરણમાં જે છે એ લખવામાં આવે છે. હવે વાત કરીએ બેવડા અવતરણની. બેવડું અવતરણ એટલે ડબલ અવતરણ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. એની સંજ્ઞા, એની નિશાની કેવી છે? તો ખાસ તમારે જે છે એ યાદ રાખવાની છે. એની નિશાની, એની સંજ્ઞા જે છે એ આ પ્રમાણે આપણે સૌ કરીએ છીએ. હવે આનો એક જ મહત્વનો ઉપયોગ છે કયો? તો હું અહીંયા લખું છું, તમારે યાદ રાખવાનું છે અને જોઈ પણ લેવાનું છે. ગાંધીજી કહેતા. શું કહેતા? મારા જેવા અનેકોનો ક્ષય થાવ, સત્યનો જય થાવ. ડબલ અવતરણનો ઉપયોગ અહીંયા મિત્રો મેં લખેલો છે, ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ગાંધીજી કહેતા મારા જેવા અનેકોનો ક્ષય થાવો પણ સત્યનો તો જય થાવો. ગાંધીજીએ કીધેલી વાત, ગાંધીજી દ્વારા કહેવામાં આવેલી વાત, જ્યારે આપણે એમની વાતને એના એ જ શબ્દોમાં જ્યારે આપણે આપણા લખાણમાં પ્રયુક્ત કરીએ. હવે ગાંધીજીની વાત છે એટલે અહીંયા આપણે આપણા લખાણમાં પ્રયુક્ત કર્યું એટલે ગાંધીજીની આ વાત કે મારા જેવા અનેકોનો ક્ષય થાવો પણ સત્યનો જય થાવો, સત્યના પ્રયોગમાંથી બાપુએ કીધેલી વાત, એ બેઠે બેઠે એના એ શબ્દો સાથે મેં અહીંયા ઉદાહરણમાં લખી એટલે બાપુની વાતને અહીંયા ડબલ અવતરણમાં મેં દર્શાવી. હવે આ સિવાય કોઈ પણ મહત્વની વ્યક્તિ, કોઈ પણ સંવાદ, કોઈ પણ વ્યક્તિએ કીધેલી વાત તમે શબ્દશઃ જ્યારે તમારા લખાણમાં લખો ત્યારે
તેને હર હંમેશ ડબલ અવતરણમાં લખવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે, અલ્પવિરામ ડબલ અવતરણ, અલ્પવિરામનો ઉપયોગ ભણતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ડબલ અવતરણ શરૂ થાય એ પહેલાં અલ્પવિરામ આવે, ખાસ અલ્પવિરામ કરવાનું. સ્વામી વિવેકાનંદ કહેતા કે અલ્પવિરામ. પછી શું કહેતા હતા સ્વામી વિવેકાનંદ? તો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી કહેતા કે મારી પ્રજાનું સુખ એ જ મારું ધ્યેય, એ જ મારું કલ્યાણ. આવી વાત જે છે એ કોઈ પણ શબ્દો સહ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે તેને હંમેશા ડબલ અવતરણમાં જે છે એ લખવામાં આવે છે. હવે જે અગત્યના અને મહત્ત્વના જે વિરામ ચિહ્ન છે, માત્ર ને માત્ર 2 છે, એની આપણે વાત અહીંયા આજે કરી જ લઈએ એટલે આ લેક્ચરમાં વિરામ ચિહ્નનું કામ પણ પૂર્ણ થઈ જાય. આને આપણે કૌંસ તરીકે ઓળખીએ છીએ. કૌંસ એટલે શું? તો કે કૌંસ પહેલેથી જ ભણીએ છીએ કે કોઈ વસ્તુની સમજૂતી આપવા માટે કોઈ મહત્ત્વનો કઠિન શબ્દ હોય અને એ કઠિન શબ્દને જ્યારે તમે તમારા વાક્યમાં ઉપયુક્ત કરો છો, વાપરો છો, ત્યારે તેને કૌંસમાં જે છે એ દર્શાવવામાં આવે છે. બાળકોનો પૌંગડાવસ્થા તારુણ્યની અવસ્થા. બાળકોનો પૌંગડાવસ્થામાં શારીરિક વિકાસ ઝડપથી થાય છે. હવે અહીંયા બાળકોનો પૌંગડાવસ્થામાં શારીરિક વિકાસ ઝડપથી થાય છે. હવે આ શબ્દ જ ક્યારે સાંભળ્યો નહોતો? પૌંગડાવસ્થા. પૌંગડાવસ્થા એટલે શું? તો કે એ પૌંગડાવસ્થાની અર્થની સમજૂતી જ્યારે આપણે લખાણમાં કરવી પડે એવું જણાતું હોય, એવો કોઈ મહત્ત્વનો શબ્દ આપણે ઉપયોગમાં લીધો, તો એની શબ્દ સમજૂતી આપવી હોય તો એને આ રીતે કૌંસમાં પૌંગડાવસ્થા એટલે તારુણ્યની અવસ્થા, તરુણાવસ્થા જેને કહેવામાં આવે છે, તો એ તારુણ્યની અવસ્થા શબ્દને, વાક્યને અંદર ને અંદર કૌંસમાં લખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, કોઈ કઠિન શબ્દ, મહત્ત્વનો વાક્યમાં રહેલો કોઈ કઠિન શબ્દ હોય અને એ શબ્દનો અર્થ તમારે જો વાક્યમાં આપવો પડે તેમ હોય તો તેને હંમેશા તમારે કૌંસમાં જે છે એ દર્શાવવો જોઈએ. આગળનું વિરામ ચિહ્ન છે લોપ ચિહ્ન અથવા લોપક ચિહ્ન પણ કહેવામાં આવે છે એને. લોપક ચિહ્ન આવ્યું જ પહેલી વાર ધ્યાનમાં, એવી વાત થઈ. આ તો લોપ ચિહ્ન અથવા લોપક ચિહ્ન. ઉદાહરણથી વાતને સમજવાની શરૂઆત કરીએ. મને પૂરો વેમ હતો. હું નહોતો કહેતો કે એ ચોક્કસ આવશે. હવે અહીંયા 3 જગ્યાએ લોપક ચિહ્નનો ઉપયોગ જે છે એ મેં કરેલો છે. મને પૂરો વેમ હતો. વેમ શબ્દ જે છે એ તળપદો શબ્દ થઈ ગયો. તળપદો શબ્દ કેમ ભાઈ? તો કે વેમ શબ્દ જે છે એ આપણે લખીએ તો આમ લખાય, પણ ખરેખર એનો અર્થ શું થાય છે? વહેમ. સાચો શબ્દ એનો શું છે? વહેમ. તો આ રીતે એને તળપદો ભ્રષ્ટ કરીએ છીએ શબ્દને, અને ભીતર રહેલો કોઈ થવું, દૂર થવું, નીકળી જવું, એને લોપ કહેવાય. હવે અહીંયા બીજું વાક્ય છે, એમાં પહેલો શબ્દ છે નહોતો. હું નહોતો કહેતો. નહોતો એટલે ન હતો. હું નહોતો કહેતો. કહેતો શબ્દ છે એવો ને એવો. કહેતો એટલે કહેતો. તો કોઈ વાક્ય અને વાક્યની અંદર રહેલો શબ્દ અને શબ્દની અંદર રહેલા કોઈ વર્ણનો જ્યારે લોપ થાય, એમાં પ્રયુક્ત ન થયો હોય, એ નીકળી ગયો છે, એ દર્શાવવા માટે અહીંયા લોપક ચિહ્નનો ઉપયોગ જે છે એ વાક્યમાં આપણે કરવો જોઈએ.
તો આ વાત થઈ વિરામ ચિહ્નની. મિત્રો, હું તમારી આગળ આશા રાખું છું, આશા કરું છું આપણે 3 લેક્ચરથી વિરામ ચિહ્નની ખૂબ મહત્ત્વની ચર્ચા કરી, લખ્યા વિરામ ચિહ્નના ઉદાહરણોની વાત કરી, લખાણ પણ કરી લીધું. પણ હવે તમારે શું કરવાનું છે તો કે તમારે માત્ર ને માત્ર જ્યારે જ્યારે સમય મળે ત્યારે વિરામ ચિહ્નનું કોઈ પણ તમે છાપું વાંચો છો, ટેક્સ્ટબુક વાંચો છો, તો એક ચોક્કસ ડાયમેન્શન સાથે અહીંયા કેવું વિરામ ચિહ્ન પ્રયુક્ત થયું છે તે ખાસ જે છે એ જોતું રહેવું. અને સાથે એક મને આશા આજ હું તમારી આગળ અપેક્ષા હું રાખીશ કે આ 11 વિરામ ચિહ્નોનો ઉપયોગ કઈ રીતે કરવો તેની આપણે જે છે એ વાત અને ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે પછી જ્યારે આપણે લખવાનું થાય એ કોઈ પણ ભાષાનું, પણ ગુજરાતીમાં તમારે લખાણ કરવાનું થાય, કોઈ પણ વિષયનું લખાણ તમે કરો ગુજરાતી ભાષામાં જ કરશો, તો એ ગુજરાતીમાં તમે જ્યારે કાંઈ પણ લખો છો ત્યારે આ 11 વિરામ ચિહ્નનો સુંદર મજાનો સુભગ સમન્વય કરી અને તમારું લખાણ જે છે એ દીપાવી ઉઠાવો, આમ શોભી ઉઠે એવું ઝળહળતું બનાવી આપો, એવી અપેક્ષા સાથે આજની આ વિરામ ચિહ્નોની વાતને અહીંયા પૂર્ણ કરીએ. આભાર. થેન્ક યુ સો મચ.